નવી ડિફેન્ડર છોડાવી દીધી છે। હવે હું આને લઈને જાઉં છું ક્યાંક ફરવા। તો હવે આપણે તો જાય હવે આપણા ભાઈબંધના ગેરેજે જાય છીએ। હવે આપણે તો ત્યાં જઈને હવે આપણે મળીએ। તો ભાઈ હવે આપણે આવી ગયા છે આપણા ભાઈબંધના ગેરેજે। આ ગેરેજ તો હમણાં બંધ લાગે છે। જો અમે ગેરેજ આવતા હતા રસ્તામાં એક ભાઈએ આપણને જો ગોબા ઉપર લખ્યા આપણા ડિફેન્ડર। બાકી તો હું હવે આપણે પાર્કિંગે વહી જાઉં તો ત્યાંથી આપણે આપણી બીજી ગાડી ગમે તેવું લઈશી ને નીકળશે આપણા ક્યાં જઈશું આપણે મડે જઈશું મડે। તો હવે આપણે પહોંચવા આવ્યા છીએ આપણા પાર્કિંગવાળા લોન એરિયા પર। એ કાંઈ થોડું તો હવે આપણે આમાંથી એકાદું લઈ લઈશી। આપણે આજ લઈ કઈ ગાડી લઈ આપણે આજ આમાંથી લઈ લેન્ડી જીપ લઈ લઈએ આપણે। તો હવે મેં આપણી લેન્ડી જીપ લઈ લીધી છે। મસ્ત હવે આપણે ડ્રિફ્ટ મારતા મારતા જઈએ છીએ આપણા। હવે હું અમારી ફૂલ સ્પીડમાં જઈ રહ્યો છું આપણા મડ એરિયાએ। તો હવે હું ડાયરેક્ટ ત્યાં જ મળું। હવે આપણે આપણા કિચનવાળા એરિયાએ પહોંચી ગયા છીએ। તો હવે આપણે આમાં કરી થોડીક મસ્તી કરીએ। જોઈએ પૂરું નાખી દઉં તો હવે હું મારા સ્કોર્પિયો લઈને સિટીમાં ઉતર્યો છું પાછો। એમ્બ્યુલન્સવાળા તો ગભરા જાદા જ છે। આપણે વળી પાછા આપણે પાર્કિંગ જઈએ હમણાં નવી ગાડી આપણે લઈ લઈએ। તો આપણે તો સ્કોર્પિયો જ જઈએ આપણા દોસ્તના વિલેજમાં। તો હવે હું મારા દોસ્તના વિલેજ જવા નીકળી ગયો છું। તો ચાલો હવે આપણે જઈએ એમાં દોસ્ત પાસે ને એની એક સ્કોર્પિયો લઈ લઈશું આપણે ને આવશી પાછા આપણે પાર્કિંગ એરિયા। તો હવે હું નીકળી ગયો છું એમ્બ્યુલન્સવાળાથી થોડોક। તો હવે હું મારા દોસ્તના વિલેજમાં આવી ગયો છું। એનું કંઈક નાનું કામ તો આ વિલેજ છે। એનું ઘર કિચન મને એકચ્યુઅલી ખબર નથી। આવી ઘર આવીને તાળું મારેલું છે કે બહાર હશે। તો હવે આપણે અહીંથી નીકળી જાય હવે પાછા આપણે સિટીમાં ત્યાંથી આપણે બીજી કાર લઈને હવે આવીશ કાલે આવશી પાછા જોઈશી તો ફોન કરીને આપણે પૂછી લેશું। ઓકે તો હવે નીકળીશી। ચલો નીકળી હવે આપણે શીખીએ। આપણે હવે ફૂલ સ્પીડમાં સ્કોર્પિયો ભગાતા નીકળી ગયા। એ થોડી ગડવાની હતી કોકોનટ ટ્રી હારે રહી ગઈ છે આપણી। તો અત્યારે મેં આપણી જીવ વગર લઈ લીધી છે। હવે આપણે નીકળી છીએ આપણે ટ્રીપ માટે નીકળી માઉન્ટેન્સ પર। ચલો તો હવે આગળથી થોડોક રસ્તો છે ત્યાં। તો હવે હું નીકળી ગયો છું માઉન્ટેન્સ પર આપણે ટ્રીપ કરી લગભગ 100 કિલોમીટર જેટલું થશે। આમ આગળ છે એક મસ્તીની એરિયા ત્યાં આપણે રોકાશું આજ નાઇટે। તો હવે નીકળી ગયો। તો હવે અમે 100માંથી કાંઈક 50 જેટલું અમે કાપી લીધું છે। તો હવે આપણે આમ જવાનું છે। અહીંયા તો લેક છે બાકી કોકોનટ ટ્રીના તો અહીં લાઈન જ છે આખી। તો હવે અમે જાય છીએ આમ ને આ રસ્તો તો મેં લોકેશનમાં નાખી દીધો છે એટલે રસ્તો તો આપણને બતાવે જ છે। બાકી તો હવે આપણે આમ વળવાનું છે ને અહીંયા તો મેપમાં બતાવતું તો અહીંયા હોટલ છે બાકી અહીંયા લેક એક જ છે એટલે આપણે પાછા જઈશું સિટી પાસે। સિટીની આપણે સાઈડમાંથી નીકળી જશે। આ રસ્તો છે। તો હિરભાઈ તમારો બ્લોગ બહુ મસ્ત હોય। તો આમાં ગેમિંગની આખી ચેનલ જ છે બ્રો। વાહ। તો હવે અમે સિટીની બાજુમાંથી નીકળી રહ્યા છીએ। આપણે પાર્કિંગ તો પાછા વહી ગયો એટલે આપણે હવે પાર્ક તો કરવું નથી। બાકી હવે આપણે ડાયરેક્ટ ઓ માય ગોડ ઓકે તો હવે સહી ટાઈમસર આપણને બ્રેક લાગી ગઈ। બાકી તો આપણી જી વેગનની જાત ને આપણી જાત। તો હવે આપણે આમ હવે આપણે ક્યાં જઈશું? આમ આપણે માઉન્ટેન ટ્રેક કરી। તો ચાલો હવે આપણે માઉન્ટેન પાસે જઈ। બાકી આપણે રાઈટ થશે ત્યાં આપણે પાછા આવતા રહીશું કેમ કે ત્યાં ખાલી 20 કિલોમીટર જેટલું જ આગળ જવાનું છે। બાકી આગળ તો જાદુ જવાનું છે નહીં। બાકી હવે આપણે ઉપર હવે આપણે ચડવા માંડ્યા માઉન્ટેન્સના ઉપર। તો ફૂલ સ્પીડમાં અહીંયા આપણે જોઈ હકલી અગું છું કે હું નહીં। બાકી આપણો પાર્ટનર તો કોઈ છે નહીં આપણે જ છીએ ખાલી એટલે આપણે જોઈએ હવે। તો બાકી આપણે ઊભા રહીને આપણે ફોટો ન પાડી થોડીક બ્રેક લેશી આપણે।
હવે હું આપણા જી વેગનમાંથી ઉતરી જાઉં ઘડીક વાર હતું. તો હવે આપણે આગળ લેક છે. આમ તો અહીંયા હવે ઊભું રહેવાય જેવું નથી, તો આપણે હવે ચાલીએ પાછા આપણા ગાડી કોર. ચાલો પાછા ચાલીએ હવે આપણા ગાડી કોર. ચલો, તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા સુધી જ રાખી છીએ. હવે મળશે આપણે રોંઢેના વ્લોગમાં પાછા. ઓકે, અને તમને અમારો આ મિની વ્લોગ ગેમિંગનો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.